ભરતજી કહે છે કે હું રાજા બનું નહીં, ગમે તે થાય હું રાજા બનું નહીં. આ રાજગાદી, અયોધ્યાની રાજગાદી રામની હતી, રામની છે અને રામની જ રહેશે. એના ઉપર ભરત ક્યારેય બેસશે નહીં. અને ભરતજી મનાવવા પણ જાય છે, વનમાં પ્રસંગ છે ને, અને ત્યારે ભરતજી ચોખ્ખે ચોખ્ખું કહી દે છે તમારી પાદુકા બેસશે પણ હું નહીં બેસું. પાદુકા લઈને જાય છે, છેવટે તમારા પાદુકા બિરાજમાન થશે, હું નહીં બેસું. તો ત્યારે ભગવાન રામ પાસે એક ચાન્સ હતો ને. અચ્છા, જો રાજગાદી ખાલી તો રખાય નહીં. નિયમ છે રાજકારણનો, રાજગાદી ક્યારેય ખાલી ન રખાય, કારણ કે પ્રજાને એનાથી સંકટ થાય, બીજા રાજ્યના લોકો એનો ફાયદો ઉઠાવી લે, આક્રમણ પણ. રાજગાદી ક્યારેય ખાલી ન રહે, એ નિયમ છે રાજકારણનો, રાજનીતિનો. તો ભરત સ્વીકારવા તૈયાર નથી. તો ત્યારે પછી ભગવાન રામ એમ નો કે હાલો આમ તો બાપુજીએ કીધું તું કે ભરતને ગાદી મળે, પણ હવે બાપુજી રહ્યા નથી અને ભરતને રાજગાદી જોઈતી નથી. આમ તો મારે તો 14 વર્ષ વનમાં જ રહેવું હતું, પણ હવે કોકે તો બેસવું પડશે. હાલો હું જ વયો જાઉં, હાલો હું જ વયો જાઉં. આખી અયોધ્યાની પ્રજાએ આવી છે પાછળ પાછળ વનમાં. અને આ તો સારું છે, એ સમયે લોકશાહી ઢબે નિર્ણય ન લીધો, વોટ નાખો. ભગવાન રામે પોતાની મર્યાદામાં રહીને પોતે જ પિતાએ ન આપેલા વચનનું પાલન કર્યું છે. ઈ વખતે જો કૈકેયી અને રામજી વચ્ચેનો વિવાદ વધારે વકર્યો હોત અને આનો કાંઈ નિવારણ ન આવ્યું હોત, અને એમ થાય કે ચાલો તો લોકશાહીના ઢબે નિર્ણય કરીએ, ભરત બેસવા તૈયાર નથી, રામ બેસવા તૈયાર નથી, ચાલો એક નિર્ણય કરીએ, ચૂંટણી કરાવીએ. અયોધ્યામાં ચૂંટણી થાય. એક બાજુ કૈકેયી પોતાનું ફોર્મ ભરે મંથરાના સપોર્ટથી, એક બાજુ કૈકેયી મંથરાના સપોર્ટથી ફોર્મ ભરે, અને બીજી બાજુ ભગવાન રામ ભરતના સપોર્ટથી ફોર્મ ભરે અને પછી ચૂંટણી થાય કે ભાઈ રામના પક્ષમાં વધારે વોટ જાય કે કૈકેયીના. આવું જો થયું હોત તો કૈકેયી બહુ ભૂંડી રીતે હાર્યા હોત, એની ડિપોઝિટે ગઈ હોત. એને ડિપોઝિટ જાય ને ચૂંટણીમાં, બહુ ભૂંડી રીતે હાર્યા હોત, એની ડિપોઝિટે ગઈ હોત. હું તમને ગણીને એક્ઝિટ પોલ આપું. ચૂંટણી થાય ને એટલે એની એક્ઝિટ પોલ હોય, ન્યૂઝ ચેનલમાં ભાઈઓ તો ચોંટી જ જાય. ચૂંટણીના 3-4 દિવસ રિઝલ્ટ આવવાનું હોય ને, ના 2 દિવસ પહેલાથી ન્યૂઝ ચેનલમાં એકદમ આમ ચોંટીને બેસી જાય. દરેક ચેનલોવાળા એક્ઝિટ પોલ આપે, આને આટલી સીટ, ઓને આટલી સીટ, પણ એમાં રેન્જ આપે, આને 100 થી 115 એમ રેન્જ. કારણ કે ચોખ્ખો દાખલો તો આંકડો તો મળે નહીં. આને 100 થી 125 વચ્ચે આ પાર્ટીને મળશે, 70 થી 80 વચ્ચે આ પાર્ટીને મળશે, અને અન્યના ખાતે 5 થી 8. આવી રીતે એક્ઝિટ પોલ હોય. હું તમને એવી રેન્જ નહીં, ચોખ્ખે ચોખ્ખી તમને આપું. એ વખતે જો ચૂંટણી થઈ હોત ને તો કૈકેયીના ભાગે ખાલી 3 વોટ આવ્યા હોત. કેટલા? 3 વોટ. બાકી આ બધા વોટ આમ જાત રામ ભગવાન પાસે. 3 વોટ કોના કોના? પેલો મત પોતે પોતાને આપે. બરાબર કે નહીં ભાઈ બેનો? કોઈ પણ ઉમેદવાર હોય એ વોટ દેવા જતો હોય તો પોતાના નામની આગળ જ બટન દબાવે ને. પેલો મત માણા પોતે પોતાને આપે. તો કૈકેયીનો 3 વોટ મળે, એમાંથી પેલો મત એનો પોતાને, બીજો મત મંથરાનો, એના સપોર્ટથી ફોર્મ ભર્યું હતું, બીજો મત મંથરાનો, અને ત્રીજો વોટ કૈકેયીને મળ્યો હોત ભગવાન રામનો. ત્રીજો વોટ કૈકેયીને મળ્યો હોત ભગવાન રામનો, કારણ કે ઈ ભગવાન રામ છે, એટલે જ ઈ મર્યાદા પુરુષોત્તમ રામ છે. રામે પોતને વોટ ન આપ્યો, કૈકેયીને વોટ આપ્યો હોત.